પાઠી રહેશે અને ઉગમસિંહ પાઠીના ઘરે એક દીકરાનો જન્મ થયો છે અને એમનું નામ હરજી પાઠી રાખવામાં આવ્યું છે પણ જ્યારે હરજી પાઠીનો જન્મ થયો ત્યારે તેમની માતાનું મૃત્યુ થાય છે અને આ હરજી પાઠી એમની માતાનું મોઢું પણ જોયું ત્યારે ઉગમસિંહ પાઠી નાના એવા હરજી પાઠીને લઈ વગડાની અંદર ગેરતા કરતા સારવાર ધીરે ધીરે આ ચાલે આવે છે રામદેવ ભેટિયા હરે તો સાજા આહર હારો દેવને હરિ ગુંજવાર પીર એ રામ કોઠિયા કોટ મટાડા હરે પીરી સાજા કરે શ્રી અરે બાપુજી, તમે વારંવાર રામદેવજી બાપાને યાદ કરો છો, તો રામદેવજી બાપા કેવા છે? અરે બેટા, લીલે ઘોડે અસવાર થઈને આવે છે, હાથમાં ભૂમિયો ભાલો રાખે છે, કોઠિયાના કોટ મટાડે છે, દુખિયાના દુઃખ મટાડે છે. જ્યારે બેટા તને દુઃખ પડે ને ત્યારે તું રામકૃષ્ણ બાપાને યાદ કરજે. તે જો દુઃખ જોઈને તારે વારે જરૂર આવશે બેટા. બહુ સારું બાપુજી. અરે બેટા, તો ચાલ આપણે બકરા પાઈએ. બહુ સારું.
ઘર તરફ ચાલ્યા જાય છે. જ્યારે 10 વર્ષની ઉંમર હજી બાળક થાય છે ત્યારે ઉર્વશી બાળકનું મૃત્યુ થાય છે. હરજી પાટીના આત્મામાં બહુ દુઃખ લાગ્યું છે. હરજી પાટીનો જન્મ થયો ત્યારે એમની માતાનું મૃત્યુ થાય છે. જ્યાં હરજી પાટીની ઉંમર 10 વર્ષની ઉંમર થાય છે ત્યારે તેમના બાપુજીનું મૃત્યુ થાય છે. હરજી પાટીના આત્મામાં બહુ દુઃખ લાગ્યું છે. એમના બાપુજીના નિત્ય નિયમ પ્રમાણે વગડાની અંદર હરજી પાટી જેતા પગમાં લઈ અને સારવા માટે સજા આવ્યા છે. આવી રીતે હરજી બાતી મનની અંદર વિચાર કરવા લાગ્યા છે. પણ કેવો વિચાર કરે છે કે જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાનું મૃત્યુ થયું છે. હરજી બાતીએ તેમની માતાનું મોઢું પણ જોયું નથી અને જ્યાં 10 વર્ષની ઉંમર થાય છે ત્યારે તેમના બાપુજીનું મૃત્યુ થાય છે. હરજી બાતી હાવ નોંધારા બની ગયા છે અને હરજી બાતી તેમના માતા પિતાનું મૃત્યુ યાદ કરી અને અહીંયા પાઠ ભજન કરવા લાગ્યા છે. પણ ભાઈ મને રવારી હરે રે જના બેરી મરે સજા પણ યા તપણ એ જન્મ અવતર મરે હરે રે સોયે સુનાવા
આવી રીતે હરજી ભાટી વગડાની અંદર માત પિતાનું મૃત્યુ યાદ કરી અહીંયા ફાટ રુદન કરવા લાગ્યા છે અને હરજી ભાટીના રુદનનો અવાજ રામદેવજી બાપાએ સાંભળ્યો છે ત્યારે રામદેવજી બાપા કેવો વિચાર કરવા લાગ્યા છે અરે અત્યારે મારો ભક્ત હરજી ભાટી વગડાની અંદર મને પુકાર કરી રહ્યો છે તો લાવ એક સાધુનું સ્વરૂપ ધારણ કરી અને હરજી ભાટીને દર્શન દેવા માટે જાઉં. રણુજાવાળા રામદેવ પીર બાપાની આરતી ઉતારવાના રામ ભરોસે 9501 રૂપિયો એક વાર અહીંયા અરજી પાટીને પડસો આપે ત્યારે આરતીનો આદેશ આપવામાં આવશે. જે ભાઈને બોલ લેવાની ઈચ્છા હોય તો ઝડપથી બોલ આપે. આવી રીતે રામદેવજી બાપા સાધુનું સ્વરૂપ લઈ અને વગડાની અંદર હરજી ભાટીના દર્શન દેવા માટે આવે છે. અરે બેટા, આ વગડાની અંદર તું શા માટે રડી રહ્યો છો? અરે બાપુ, આ જગતમાં મારો કોઈ નથી બાપુ. અરે બેટા, આ જગતમાં તારા માતા પિતા નથી બેટા? અરે બાપુ, જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાનું મૃત્યુ થયું અને જ્યારે મારી 10 વર્ષની ઉંમર થઈ ત્યારે મારા બાપુજીનું પણ મૃત્યુ થયું. અરે બાપુ, આ જગતમાં મારો કોઈ નથી બાપુ. અરે બેટા હરજી ભાટી, તો તું હમણે કોને યાદ કરતો હતો? અરે બાપુ, મારા બાપુજી કહેતા હતા કે બેટા હરજી, જ્યારે તને દુઃખ પડે ત્યારે તું રામદેવજી બાપાને યાદ કરજે. એટલે હું રામદેવજી બાપાને પોકાર પાડી રહ્યો હતો. અરે બેટા હરજી ભાટી, તે રામદેવજી બાપાને જોયા છે હરજી ભાટી? અરે બાપુ, મારા બાપુજી કહેતા હતા કે રામદેવજી બાપા લીલુડા ઘોડે સવાર થઈને આવે છે અને હાથમાં ભાલો રાખે છે અને દુખિયાના દુઃખ મટાડે છે. અરે હરજી ભાટી, તો તું તારી આંખો બંધ કરી અને રામદેવજી બાપાનું સ્મરણ કર. તારું દુઃખ જોઈને તારી વારે આવશે હરજી ભાટી, તારી વારે આવશે. બહુ સારું. સાધુ સ્વરૂપમાં રામદેવજી બાપા હરજી ભાટીને કહેવા લાગ્યા છે, અરે બેટા હરજી, તારી આંખો બંધ કરી તો રામદેવજી બાપાનું સ્મરણ કર. જરૂર તારું દુઃખ જોઈ અને તને દર્શન આપે પણ ખરા. હરજી ભાટી તેમને આંખો બંધ કરી રામદેવજી બાપાનું સ્મરણ કરે છે, પણ કેવું સ્મરણ કરે છે? અરે બેટા હરજી ભાટી, તારી આંખો ખોલીને આ બાજુ જો બેટા, આ બાજુ જો. અરે પ્રભુ, તમે મને છોડીને ન જાઓ પ્રભુ, મને તમારી સાથે લેતા જાઓ પ્રભુ, તમારી સાથે લેતા જાઓ. અરે હા હા હરજી ભાટી, હું તમને લેવા માટે જ આવ્યો છું હરજી ભાટી. તમે ચાલો મારી સાથે રણુજા હરજી ભાટી. બહુ સારું.
રણુજાવાળા રામદેવ પીર બાપાની આરતી ઉતારવાના રામ ભરોસે 9501 રૂપિયો 2.5 વાર. હવે ટૂંકમાં એક વખત બોલી અને આદેશ આપું છું. હેલો હેલો. હાથપ ગામથી હાથપ તલાવડી મિત્ર મંડળ, જે રામદેવ પીર મિત્ર મંડળ છે એ આપણી કંકોત્રીને માન આપીને અહીં પધારેલ છે, તો એનું મીઠીવડી ગામ વતી સ્વાગત કરું છું. તેમજ હાથપ ગામના સરપંચ શ્રી સુમરા સાહેબ તથા તેમની ટીમ એ પણ આપણને આપણી વચ્ચે અહીં આપણી કંકોત્રીને માન આપીને આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો સુમરા સાહેબ તેમજ તેમની સમગ્ર ટીમનો હું મીઠીવડી ગામ વતી આભાર માનું છું. તેમજ મીઠીવડીના જમાઈ અને રતનપરના સરપંચ, સરસ નામ બોલ્યા જ્યાં પૈસા ભાઈ ઘડીક ખમો મને બોલો. હાથવાળા સરપંચ શ્રી સુમરા સાહેબ તરફથી 501 રૂપિયા, રતનપર સરપંચ